રક્ષિત કાંડ કેસમાં આરોપીના મિત્ર પ્રાંશુ ચૌહાણની ધરપકડ કારેલીબાગ પોલીસ દ્વારા કરવામાં આવી હતી, જેને મેજિસ્ટ્રેટ દ્વારા ગેરબંધારણીય ગણાવવામાં આવી હતી અને તાત્કાલિક પ્રાંશુ ચૌહાણને મુક્ત કરવા માટેનો હુકમ કર્યો હતો। જેની સામે સરકાર તરફી એક રિવિઝનલ અરજી દાખલ કરવામાં આવી હતી, તેને પણ આજે સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે અને પ્રાંશુ ચૌહાણને મોટી રાહત આપવામાં આવી છે। એડવોકેટ હિતેશ ગુપ્તા દ્વારા જે દલીલો કરવામાં આવી, જે વાંધા રજૂ કરવામાં આવ્યા, તે તમામને સેશન્સ કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવ્યા છે અને આરોપી રક્ષિતના મિત્ર પ્રાંશુ ચૌહાણની ધરપકડને તેઓ દ્વારા ગેરબંધારણીય અને ગેરકાયદાકીય ગણાવીને મોટી રાહત પ્રાંશુ ચૌહાણને મળી છે। વધુ માહિતી એડવોકેટ હિતેશ ગુપ્તા જ આપી રહ્યા છે। કાયદાકીય જે જોગવાઈઓ છે અને ખાસ કરીને ભારતનું જે બંધારણ છે, જે બંધારણ સર્વોપરી છે અને જ્યારે પણ કોઈ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે ત્યારે બંધારણીય જોગવાઈઓનું પાલન થવું જોઈએ, એ ખૂબ જરૂરી હોય છે। પ્રાંશુ ચૌહાણની જે પ્રકારે કારેલીબાગ પોલીસે રક્ષિત કાંડમાં ધરપકડ કરી હતી, ક્યાંક ને ક્યાંક પોલીસ આડકતરી રીતે કદાચ રક્ષિત ચોરસિયાને સામેના મુખ્ય સાક્ષીને બચાવવા માંગતા હોય તે પ્રકારે જે પ્રાંશુ ચૌહાણને મેજિસ્ટ્રેટ રૂબરૂ લઈ ગયા, એનું મેજિસ્ટ્રેટ રૂબરૂનું સાક્ષી તરીકેનું નિવેદન કરાવી દીધું, એના 8 થી 10 નિવેદનો સાક્ષી તરીકેના લીધા અને જે આ કેસનો નજરે જોનાર મુખ્ય સાક્ષી હતો એવા પ્રાંશુ ચૌહાણને 20 દિવસ પછી જ્યારે તપાસ કરનાર અધિકારીએ કોઈપણ ધરપકડના કારણો જણાવ્યા વગર પોતાની મનસૂબીથી ધરપકડ કરી લીધી અને એ ધરપકડ કર્યા પછી કાયદાની જોગવાઈ મુજબ BNSSની કલમ 36 મુજબ જે રીતે પરિવારજનને ધરપકડ કર્યાની જાણ કરવી પડે એ જાણ ના કરી, સાથે સાથે ધરપકડ કરવાના કારણો એ પણ આરોપીને જાણવાનો બંધારણીયનો હક છે। BNSSની કલમ 47 મુજબ એનો આ હક છે કે એને ખબર પડે કે એને કયા કલમો હેઠળ કયા કારણોસર ધરપકડ થાય છે। પ્રાંશુના જ પરિવારજનો 2 થી 3 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં હતા અને તેમ છતાંય 10-15 દિવસ સુધી એ છૂટવાનો નથી એમ કહીને પરિવારજનોને અપમાનિત કરીને પોલીસે પોલીસ સ્ટેશનમાંથી કાઢી મૂકેલા। આવી બધી પરિસ્થિતિઓ બાદ જે પ્રાંશુને જ્યારે નામદાર કોર્ટમાં લાવવામાં આવ્યો ત્યારે અમે નામદાર કોર્ટ સમક્ષ પ્રાંશુની સામે, પ્રાંશુ રક્ષિત સામે જે નવી FIR કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટના હેઠળ નોંધવામાં આવેલી હતી, જે મૂળ અગર ગુનો કહીએ તો 1 વર્ષ સુધી સજાની જોગવાઈનો અને એમાં પણ જામીનપાત્ર ગુનો, તેમ છતાં પણ કાયદાકીય નોટિસ આપ્યા વગર એને ખોટી રીતે ધરપકડ કરી અને છેવટે જ્યારે વારસિયા પોલીસે પ્રાંશુને જામીન પર મુક્ત કર્યો, પાછળથી જ્યારે પોલીસને ખબર પડી કે આ જામીન લાયક ગુનો છે, એને જામીન પર મુક્ત કર્યો, ત્યાર પછી ફરી કારેલીબાગ પોલીસ એની કસ્ટડી લઈ રહે છે। આ કેસની અંદર પ્રાંશુ એક એવી વ્યક્તિ છે કે જે રક્ષિત કરતાં પણ વધારે સમય પોલીસ કસ્ટડીમાં ગેરકાયદેસર રીતે કારેલીબાગ પોલીસે એને ગોંધી રાખ્યો હોય। પરિવારજનોને કેટલાય દિવસો સુધી મળવા નથી દીધો। શરૂઆતના 2 થી 3 દિવસ પ્રાંશુને કોઈપણ પ્રકારની અટક કર્યા વગર એને લોકઅપમાં રાખવામાં આવેલો હતો। આ તમામ બાબતો જ્યારે મેજિસ્ટ્રેટ સાહેબ સમક્ષ પ્રાંશુને રજૂ કરવામાં આવ્યો ત્યારે અમે નામદાર મેજિસ્ટ્રેટ સાહેબનું ધ્યાન દોર્યું કે કાયદાકીય જે જોગવાઈઓ છે એને બિલકુલ ભૂલીને પ્રાંશુની અટક કરવામાં આવેલી। બંધારણીય જે જોગવાઈઓ છે અને સાથે સાથે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા જે પ્રસ્થાપિત સિદ્ધાંતો છે કે જેમાં આરોપીની ધરપકડ કરવામાં આવે ત્યારે શક્ય તેટલું વહેલું આરોપીને ધરપકડના કારણો જણાવવા પડે। જ્યારે આવી કોઈપણ પ્રવૃત્તિ તપાસ કરનાર અધિકારીએ નથી કરી, પરિવારજનોને પણ જે જાણ કરવાની હતી, અટક મેમોમાં પરિવારજનની પણ ઇષ્ટ મિત્રની કોઈકની સહી હોવી જોઈતી હતી, એ પણ ન હતી। આ તમામ બાબતો જ્યારે પ્રોડક્શન થયું આરોપીનું નામદાર કોર્ટ સમક્ષ,
અને લેખિતમાં અમે વાંધા આપ્યા. નામદાર સુપ્રીમ કોર્ટના જે ચુકાદાઓ હતા એ રજૂ કર્યા, કાયદાકીય જોગવાઈઓ નામદાર કોર્ટને બતાડી. જ્યારે આ રજૂઆતો જોઈ ત્યારે એક વચગાળાનો હુકમ કરીને નામદાર કોર્ટે કસ્ટડી સ્વીકારવાની ના પાડી અને ધરપકડ ગેરકાયદેસર હોવાનું માનીને તાત્કાલિક પ્રાંશુને મુક્ત કરવાનો આદેશ કર્યો. આ આદેશની સાથે સાથે જે મુખ્ય અમારા વાંધા હતા એ વાંધા અરજી ઉપર વધુ સુનાવણી માટે 8મી એપ્રિલે તપાસ કરનાર અધિકારીએ કોર્ટમાં હાજર રહેવાનું પણ આદેશ કરવામાં આવેલો હતો અને ત્યાર પછી ફાઇનલ ઓર્ડર 24 એપ્રિલના રોજ આવેલો. પરંતુ 24 એપ્રિલના રોજ જે ફાઇનલ ચુકાદો આવ્યો એને આજ દિન સુધી પડકારવામાં નહોતો આવ્યો અને વચગાળાનો જે હુકમ હતો એને હળબળાટમાં કદાચ કોઈક દબાણમાં કે પોલીસ જે પોતાના મરજી મુજબ તપાસ કરવા માંગતી હતી એ ન થઈ શકી. ખોટી રીતે પ્રાંશુને વધુ સમય પોલીસ સ્ટેશનમાં કદાચ ગોંધી રાખવા માંગતી હતી. એમાં જ્યારે કારેલીબાગ પોલીસ નિષ્ફળ ગઈ તેવા સંજોગોમાં 9મી એપ્રિલના રોજ વચગાળાના હુકમને પડકારીને એક રિવિઝન અરજી દાખલ કરેલી. જે રિવિઝન અરજીની તબક્કાવાર સુનાવણી થઈ. ગત અઠવાડિયે જ્યારે સુનાવણીનો અંત આવ્યો ત્યારે આજે એ ચુકાદા ઉપર રિવિઝન રાખેલી હતી. સરકાર દ્વારા ગુજારવામાં આવેલી આ રિવિઝન અરજીમાં આ પ્રાંશુ ચૌહાણની ધરપકડ વખતે જે નામદાર સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશો છે, જે બંધારણીય જોગવાઈઓ છે, BNSSની જે જોગવાઈઓ છે એને તપાસ કરનાર અધિકારી અનુસર્યા હોય એવો કોઈ દસ્તાવેજી આધાર પુરાવો નામદાર કોર્ટ સમક્ષ રજૂ નહોતા કરી શક્યા અને તેથી જ આજરોજ મેજિસ્ટ્રેટ સાહેબ દ્વારા જે હુકમ કરવામાં આવેલો કે જેમાં પ્રાંશુની ધરપકડ સદંતર ગેરકાયદેસર અને ગેરબંધારણીય હોવાનું તારણ નામદાર મેજિસ્ટ્રેટે જે કહ્યું હતું એ જ આદેશને ગ્રાહ્ય રાખીને આજરોજ સરકારની રિવિઝન અરજી રિજેક્ટ કરીને પ્રાંશુ માટે એક રાહતના સમાચાર આવ્યા છે. પોલીસની પણ આ કાર્યવાહીમાં ક્યાંક ભૂમિકા છે, એકવાર ફરીવાર ચર્ચાનો વિષય બન્યો છે. ચોક્કસપણે જે રીતે કદાચ ઉપલા અધિકારીઓને ખુશ કરવા માટે યા ઉપલા અધિકારી જે કહે એ જ માનવું અને કાયદાકીય જોગવાઈઓને ભૂલી જવું કે બંધારણના જે જોગવાઈઓ છે એને ભૂલીને તપાસ કરવી, આ પ્રકારનું જે વલણ એમાં ક્યાંક ને ક્યાંક ઉચ્ચ અધિકારીઓના આદેશોને બિલકુલ માનવું જ પડે અને માનીને જ આપણે કરીએ અને કાયદાની જે જોગવાઈઓ છે એને બિલકુલ ધ્યાને ન લઈએ એ પ્રકારની જે પોલીસની વૃત્તિ હતી. આજે ક્યાંક ને ક્યાંક પોલીસ માટે આ એક સબક છે કે સર્વોપરી બંધારણ છે, કાયદાકીય જોગવાઈઓ જે છે ને એ સર્વોપરી છે. કદાચ તમારા ઉપલા અધિકારી તમને કોઈ ખોટો આદેશ બી કરે તો તેવા સંજોગોમાં એમના આદેશને અનુસરીને પણ એમને તેમનું ધ્યાન દોરવું પડે, એમને જણાવવું પડે કે ગુનો જો જામીન લાયક હોય, 1 વર્ષની સજાનો હોય તો એમાં કલમ 35 મુજબની નોટિસ આપવી પડે આરોપીને. જામીન લાયક ગુનો હોય તો તમે એને આખી રાત એને લોકઅપમાં નથી રાખી શકતા. આ તમામ વસ્તુ તમે પ્રાંશુ જોડે કરી. તમે જે કંઈ ખોટું કરી શકતા હતા એ તમામ વસ્તુ કર્યું, પરંતુ જ્યાં પોલીસ આપણા સમગ્ર દેશમાં પોલીસ ખોટું કરવા માટે બધા વખણાય છે કે ખોટું કેટલું પોલીસ કરી શકે, ત્યાં ન્યાય કોર્ટમાંથી થતો હોય છે. બંધારણનું રક્ષણ જે છે એ કોર્ટમાં થતું હોય છે. ચોક્કસપણે જો અગર પોલીસ પુરવાર કરી શકે, કારણ કે 20-21 દિવસ પછી એકાએક એક FSLનો રિપોર્ટ બનાવીને અને એ સરકારી કચેરીમાંથી એક રિપોર્ટ તૈયાર થાય છે જેમાં પ્રથમ વખત જ્યારે ટેસ્ટ થાય છે ત્યારે રક્ષિત પણ કોઈપણ પ્રકારનું સેવન કરેલું એવો કોઈ પુરાવો નહોતો અને 20-21 દિવસ પછી એમને એક એવો પુરાવો મળે છે કે જેમાં 3 વ્યક્તિઓએ ડ્રગ્સનું સેવન કરેલું હતું, જ્યારે ત્રણેયમાંથી કોઈની પણ પાસે કોઈપણ પ્રકારનું ડ્રગ્સ નથી મળી આવ્યું. આ તમામ બાબતો જે છે એ ક્યાંક ને ક્યાંક પોલીસની કાર્યવાહી ઉપર ખૂબ મોટો પ્રશ્ન ઉઠાવે છે. આશા રાખીએ છીએ કે જે રીતનું ખોટું પોલીસે આ કેસમાં પ્રાંશુ જોડે કર્યું, આ ક્યાંક ને ક્યાંક તપાસ એજન્સીઓ માટે એક મોટી શીખ છે કે જો તમે અગર બંધારણીય જોગવાઈ ભૂલીને સદંતર કાયદાથી વિપરીત જઈને પણ આરોપીની જો ધરપકડ કરશો તો નામદાર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરેલું છે કે ગુનો કેટલો પણ ગંભીર હોય પરંતુ બંધારણીય અધિકાર જે છે એ કોઈપણ વ્યક્તિ કે કોઈપણ આરોપીનો જે છે એનું હનન ન થવું જોઈએ.
આ કેસમાં જે કંઈ બન્યું છે એમાં ક્યાંક ને ક્યાંક શું પ્રાંશુને ખોટી રીતે ટાર્ગેટ કરીને અને રક્ષિતને સામે પ્રાંશુ મુખ્ય સાક્ષી તરીકે ના ઊભો રહે, આ એક વલણ અપનાવવા માટે જ ઉચ્ચ અધિકારીઓએ આ પ્રકારની પ્રવૃત્તિ કરી છે યા અન્ય કોઈ બીજું કારણ છે એ તો ચોક્કસપણે પોલીસ જ કહી શકશે. પરંતુ અમે ચોક્કસપણે જે બંધારણીય જોગવાઈઓ છે એને ધ્યાનમાં લઈને, કાયદાકીય જે જોગવાઈઓ છે એને ધ્યાનમાં લઈને જો આરોપીએ ગુનો કર્યો છે તો ડ્યુ પ્રોસેસ ઓફ લો જેને કહીએ છીએ કે કાયદાકીય જોગવાઈઓને અનુસરીને જ કોઈકને સજા થઈ શકે. તમે અગર તમારો કેસ પુરવાર કરી શકતા હોય, તમે કોઈકની વ્યક્તિને ધરપકડ કરવા માંગો છો તો જે કોઈ પ્રસ્થાપિત સિદ્ધાંતો છે, જે કોઈ નિયમો છે એનું પાલન કરો અને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરો, પુરાવો રજૂ કરો. ખરેખર તમે તમામ વસ્તુ જો યોગ્ય રીતે કરી હશે, તમારો કેસ પુરવાર કરી શકતો હોય તો કરો. પરંતુ આવા સાક્ષી કે જેનું તમે સાક્ષી તરીકે મેજિસ્ટ્રેટ સામે નિવેદન લઈ લીધું, તમે આજે એ વ્યક્તિએના તમે 12 થી 15 નિવેદનો લીધા છે, મુખ્ય સાક્ષી તરીકેના નિવેદનો છે. ગાડીનું સ્ટિયરિંગ કેવી રીતે પ્રાંશુ પાસેથી રક્ષિતે લીધું, કઈ જગ્યાએથી એને સ્પીડ વધારી અને કઈ રીતે કેટલા સ્પીડ ઉપર એ ગાડી હંકારતો હતો, આ તમામ બાબત ફક્ત એક વ્યક્તિ જે પ્રાંશુ ચૌહાણ બાજુની સીટ ઉપર બેસેલો હતો એ મુખ્ય સાક્ષી તરીકે કહી શકતો હતો. ગત વર્ષે આ જ પ્રકારનો એક બનાવ જ્યારે અકોટા બ્રિજ ઉપર બન્યો હતો, એ કેસની અંદર બાજુમાં બેસેલી વ્યક્તિને પોલીસ સાક્ષી બનાવે છે અને આ કેસની અંદર બાજુમાં બેસેલી વ્યક્તિને પોલીસ આરોપી બનાવે છે. એ કેસમાં પણ 2 FIR નોંધાયેલી હતી, જેમાં બીજી FIRમાં બંને વ્યક્તિઓને આરોપી બનાવવામાં આવેલા હતા. પરંતુ જ્યારે મુખ્ય FIR જે હતી એ મુખ્ય FIRમાં બાજુમાં બેસેલી વ્યક્તિને સાક્ષી બનાવેલી હતી. એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા પોલીસ 2 અલગ અલગ સ્ટેન્ડર્ડ્સ પર કામ કરતી હોય, 2 અલગ અલગ નિયમોને અને 2 અલગ અલગ પ્રોસિજરને ફોલો કરતી હોય એવું મારા સામે આવેલું છે. આવનાર દિવસોમાં તપાસ એજન્સીઓ પૂરતી કાળજી લે, કાયદાને અનુસરે અને બંધારણીય જોગવાઈઓનું ખાસ પાલન કરે એ જ અપેક્ષા છે.